પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3 ની ટોટલ 321 જગ્યા, હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ 3 ની અંદર 105 જગ્યાઓ માટે અહીંયા ભરતી જાહેર કરવામાં આવી છે, જેને લઈને અહીંયા 17/11/2025 થી લઈને 30/11/2025 દરમિયાન અહીંયા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે। જો તમે પણ અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો તેની લાયકાત કેટલી હોવી જોઈએ, પગાર ધોરણ કેટલું રહેશે તે વિશે વાત કરીએ। બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અહીંયા કરેલું છે, તમે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન કરેલું છે તો તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। સાથે બેચલર ઓફ સાયન્સ તમે જો મેથેમેટિક્સ અને સ્ટેટિસ્ટિક્સ ની અંદર કરેલું છે તો પણ તમે અહીંયા ફોર્મ ભરી શકો છો। બેચલર ઓફ આર્ટ્સ જે તમે સ્ટેટિસ્ટિક્સ, ઇકોનોમિક્સ અને મેથેમેટિક્સ ની અંદર જો તમે કરેલું છે તો પણ તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। સાથે અહીંયા વયમર્યાદાની વાત કરીએ જો તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માંગો છો તો તમે જોઈ શકો છો જે વયમર્યાદા અહીંયા નક્કી કરવામાં આવી છે 30/11/2025 ના રોજ ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ। એટલે 20 થી 35 વર્ષની વચ્ચે તમારી જો ઉંમર છે તો તમે અહીંયા ભરતીની અંદર ફોર્મ ભરી શકો છો। સાથે અમુક કેટેગરીની અંદર જે છૂટછાટ અહીંયા આપવામાં આવી છે નીચે તમે જોઈ શકો છો, સામાન્ય કેટેગરી, અનામત કેટેગરીની મહિલાઓને અહીંયા 5-5 અને 10-10 વર્ષની અહીંયા છૂટછાટ આપવામાં આવેલી છે। પરીક્ષાની વાત કરીએ તો અહીંયા બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે। એમાં પ્રથમ તબક્કાની જે અહીંયા પ્રિલિમ પરીક્ષા હેતુલક્ષી રહેશે એટલે કે એમસીક્યુ બેઝ રહેશે અને બીજા તબક્કાની અંદર અહીંયા બે પેપરની અંદર પરીક્ષા રહેશે એટલે કે અહીંયા લેખિત પરીક્ષા લેવામાં આવશે। સાથે અહીંયા પગાર ધોરણની વાત કરીએ તો જો તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરો છો અને તમારું અહીંયા સિલેક્શન થાય છે તો અહીંયા જોઈ શકો છો પેટા હિસાબની સબ ઓડિટર માટે અહીંયા જે પ્રથમ 5 વર્ષ માટે જે અહીંયા ફિક્સ પગાર નક્કી કરવામાં આવશે અહીંયા 26,000 અહીંયા ચૂકવવામાં આવશે। સાથે અહીંયા હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી અને અધિક્ષકને અહીંયા જોઈ શકો છો 49,600 અહીંયા પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર અહીંયા ચૂકવવામાં આવશે। હવે વાત કરીએ જો તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માંગો છો તો કઈ રીતે ભરી શકો છો તો અહીંયા જોઈ શકો છો 17/11/2025 થી લઈને 30/11/2025 દરમિયાન તમે ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। વધારે માહિતી માટે તમે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ ચેક કરી શકો છો।